જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર, ડ્રાઈવર અને કંડક્ટરમાં કુલ કેટલા ફોર્મ ભરાયા, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, જે ડ્રાઈવર અને કંડક્ટર માટે સારી એવી ભરતી જાહેર થઈ હતી, તો તેની છેલ્લી તારીખ 5/7/2026 ફોર્મ ભરવાનું ઓનલાઈન. ફી ભરવાની તારીખ છે 7/7/2026. તો જે મિત્રોને ફી ભરવાની બાકી છે તો એ ફી ભરી લેજો, જેથી કરીને તમારી અરજી રદ ન થાય. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી ભરતી 2026 કંડક્ટર અને ડ્રાઈવર કેટલા કુલ ફોર્મ ભરાયા, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જે જાહેરાત આવેલી હતી, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા, જીએસઆરટીસી દ્વારા. તો કંડક્ટર જે કુલ જગ્યાઓ 4,318 હતી. 4,318 અહીં તમે જોઈ શકો છો. અને જે ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો હતો 6/6/2026 થી 5/7/2026. હવે અરજીપત્રકની જે ફી સ્વીકારવાનો સમયગાળો 6/6/2026 થી 7/7/2026 સુધી તમે રાતે 12 વાગ્યા સુધી ભરી શકશો. એટલે કે 7/7/2026ના રાત્રે 12 કલાક સુધી તમે જે ફોર્મ ભર્યું છે એની ફી તમે ભરી શકશો. તો જે ફી ભરવાની બાકી હોય તો વહેલાસર ફી ભરી લેજો, જેથી કરીને તમારું અરજીપત્ર રદ ન થાય. તો મિત્રો, એ રીતે અહીં તમે ડ્રાઈવરનું પણ જોઈ શકો છો, જેમાં કુલ જગ્યાઓ 4,599 છે. એની ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6/6/2026 થી 5/7/2026. એટલે કે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો પૂરો થઈ ગયો છે. હવે જે ફી ભરવાની જે તારીખ છે 6/6/2026 થી 7/7/2026. એટલે કે હજુ જેમની ફી ભરવાની બાકી છે તો એ વહેલાસર ભરી દો. હજુ પણ એક દિવસ બાકી છે, આવતીકાલનો, બરાબર. તો 7/7 રાતે 12 વાગ્યા સુધી તમે ફી ભરી શકશો. હવે મિત્રો, અહીં જોઈએ કે કંડક્ટર ભરતીમાં કુલ 60,34,491 પ્લસ ફોર્મ ભરાયા છે. એટલે કે આ જે છે આંકડો 7 વાગ્યા સુધીનો છે. તો અંદાજે આપણે માની લઈએ કે 60,35,000 ટોટલ કુલ ફોર્મ ભરાયા અંદાજિત. મતલબ કે આજે આંકડો છે 6 વાગ્યા સુધીનો છે, 5 તારીખના સાંજે 6 વાગ્યા સુધીનો. એટલે કદાચ 2-3 કલાકમાં વધુમાં વધુ કદાચ 1,000 ભરાયા હોય તો આપણે માની લઈએ કે 7,35,000 પ્લસ અંદાજિત ફોર્મ ભરાયા છે. હવે કુલ જગ્યાઓ જે છે 4,318 જેવી છે. તો એ પ્રમાણે તમારે નક્કી કરવાનું કે કોમ્પિટિશન એક જગ્યા માટે કેટલી છે. તો અંદાજી 170 પ્લસનું કોમ્પિટિશન છે. એટલે કે જો તમારે નોકરી મેળવવી હોય તો 170 જે ઉમેદવારો છે, તો એ 170 ઉમેદવારોથી મહેનત તમારે વધુ કરવી પડશે, તો જ તમારું સિલેક્શન થશે. એટલે ગભરાવાની જરૂર પણ નથી મિત્રો. જેટલા ફોર્મ ભરાયા છે એટલા તૈયારી કરવાવાળા હોતા નથી. ઘણા નસીબના ભરોસે બેઠા હોય છે, ઘણા રીલો બનાવતા હોય છે, ઘણા મોજ કરતા હોય છે. એટલે તૈયારી કરનારા માત્ર ને માત્ર કેટલા 10% હોય છે, બરાબર. તો 10 થી 15% વધારે માની લઈએ. તો એ પ્રમાણે આપણે જોઈએ કે જે 7,35,000 અંદાજે છે, તો એના જે છે 10% વધારે મહેનત કરનારા હોય તો પણ 7,500 તૈયારી કરનારા હોઈ શકે. તો એ પ્રમાણે તમારે મહેનત કરવાની રહેશે. કારણ કે ઘણા લોકો ફોર્મ ભર્યા પછી ભૂલી પણ જતા હોય છે, અમુક હાજર પણ નથી હોતા, અને અમુક ફક્ત ને ફક્ત ફોર્મ ભરવા ખાતર ભરતા હોય છે. તો જે રિયલમાં જે તૈયારી કરનારા જે છે ઓછા હોય છે. જેમને જરૂર છે કે મારે નોકરી મેળવવી જ છે, તો એવા વિદ્યાર્થીઓ ઓછા હોય છે. તો એ પ્રમાણે આપણે પણ જે છે સારી એવી તૈયારી કરી અને જે આ જે છે કોમ્પિટિશન છે, તો કોમ્પિટિશનમાં ભાગ લઈને આપણે પણ સારો સ્કોર કરી અને જો કંડક્ટર બનવાનું સપનું હોય, બરાબર, તો તમે કંડક્ટર બની શકશો. તેના માટે તમારે લગાતાર મહેનત કરવી પડશે ફરજિયાત, બરાબર. જે હરીફાઈના યુગમાં તમારે ટકી રહેવા માટે ફક્ત ને ફક્ત તમારે મહેનતના આધારે તમે ટકી રહેશો. જો તમે સારી મહેનત કરશો તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે. હવે મિત્રો, એના માટેના વિડીયા પણ આપણે ચાલુ કર્યા છે. એનું મટીરિયલ પણ તમને ફ્રીમાં મળશે. તો વધુમાં વધુ મિત્રોને જોડતા રહેજો. એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે. એમાં 800 પ્લસ વિદ્યાર્થીઓ જોડાયેલા છે.
હેલ્પર માટે પણ જોડાયેલા છે, ડ્રાઈવર માટે પણ આપણે ગ્રુપ બનાવેલું છે. તો હવે વધુમાં વધુ વિડીયો આવશે. હવે ફોર્મ ભરાવાના જે છે બંધ થઈ ગયા છે, બરાબર. તો આપણે પણ તૈયારી થોડી તેજ ચાલુ કરાવીશું તમને. તો એ પ્રમાણે ડેલીના એક બે ડ્રાઈવર કંડક્ટરના તેમજ હેલ્પરના વિડીયો પણ ડેલી બેઝ પર આવશે. હવે ડ્રાઈવરમાં તો એ પ્રમાણે ડ્રાઈવરમાં મતલબ કે 25,038 એટલે કે 25,038 પ્લસ ફોર્મ ભરાણા. 6 વાગ્યા સુધીનો આંકડો છે. તો માની લઈએ કે 26,000 હોય તો ડ્રાઈવરમાં વધારે એટલી કોમ્પિટિશન નથી, કારણ કે 4,599 એટલે કે લગભગ 4,600 જેવી જગ્યાઓ છે. તો એ પ્રમાણે 25,000 ફોર્મ ભરાયેલા છે. તો 6 થી 7 અંદાજિત આપણે ગણી શકીએ કે એક જગ્યાઓ માટે. તો એ માટે તમારે પણ મહેનત કરવી પડશે સારી એવી. તેમ છતાં કોમ્પિટિશન ઓછી છે, તો આમાં તૈયારી કરનારા પણ ઓછા હોય છે, બરાબર. તો એ પ્રમાણે અને ડ્રાઈવરમાં લાયસન્સના પણ જે છે તમારે હેવી લાયસન્સના અમુકને ફોર્મ તો ભરી દીધા છે, પણ અમુકને લાયસન્સનો પીરિયડ પણ બરાબર નથી. ઘણા એવા ફોન આવેલા મેસેજો. તો એ પ્રમાણે ડ્રાઈવરમાં પણ તમે જો સારી મહેનત કરશો, જો સરકારી નોકરી મેળવવાનું સપનું હશે તો તમે ચોક્કસ મેળવી શકશો મહેનત દ્વારા. તો મિત્રો ડ્રાઈવર કંડક્ટર માટે પણ આપણે વિડીયા ચાલુ કરેલા છે. કોમ્પ્યુટર છે, પછી ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ જે પ્રમાણે સિલેબસ છે, સિલેબસ પ્રમાણે ડિટેલમાં ડેલી બેઝ પર વિડીયો આવશે. તો આ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે આટલા ફોર્મ ભરાયા છે. તો કંડક્ટરમાં ઘણી કોમ્પિટિશન છે. એક જગ્યા માટે 170 પ્લસ વિદ્યાર્થીઓ, મતલબ કે તમારે એક સીટ માટે એટલા ઉમેદવારો લાઈનમાં ઊભા છે. તો એ 170થી આપણે વધુ મહેનત કરશું તો જ આપણું સિલેક્શન ફાઇનલ છે. એ માટે તમારે આજથી તૈયારી ચાલુ કરવી પડશે. અને ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર કઈ બુક. હવે મિત્રો બુકનો આપણને કોઈ આઈડિયા નથી, કેમ કે બુકમાં ઘણી બુકોમાં મેં જોયેલું અંદર ઘણી ભૂલો હોય છે, એટલે હું બુક વિશે કોઈના આઈડિયા કહી શકું. પરંતુ જો તમને સારું કોઈ પ્રકાશન લાગે તો એ બુક તમે ખરીદી તૈયારી કરી શકશો. અને આપણે પણ વધુમાં વધુ વિડીયા બનાવીશું, તમારો તમામ સિલેબસ કમ્પ્લીટ કરાવીશું જો તમે સાથ સપોર્ટ આપશો તો. જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં પણ અગાઉ જે 24-25ની ભરતી આવેલી, તો એમાં પણ મેં તમામ સિલેબસ પ્રમાણે વિડીયો બનાવેલા. તો 85+ જે છે પરીક્ષામાં પૂછાયેલો, તો એમાં ઘણા આપણા વિદ્યાર્થી મિત્રો આજે સરકારી નોકરી કરી રહ્યા છે. તો આપણે પણ એક નક્કી કર્યું છે સમગ્ર ગુજરાતમાં જે ડ્રાઈવર કંડક્ટર હેલ્પર માટે તમામ સિલેબસ પ્રમાણે ડેલી બેઝ પર વિડીયો આવશે. તો વધુમાં વધુ અમને સપોર્ટ કરજો, જેથી કરીને અમે વધુમાં વધુ વિડીયા બનાવી શકીએ. તો મિત્રો આ જે છે ડ્રાઈવર કંડક્ટર માટેના આ જે છે ફોર્મ કુલ કેટલા ભરાણા, તો તેના વિશે માહિતી મળી. અને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને જે ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે તો એ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, જેથી કરીને એમને પણ આ વિડીયો વિશે માહિતી મળે, એમને પણ લાભ થાય. તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો. અને ટૂંક સમયમાં તમામ લેક્ચરો પણ ડેલી બેઝ પર આવશે.